ફન રંગ ન્યૂઝ દોસ્તો નમસ્કાર, હું મેહુલ વ્યાસ વનરંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. અને આજે રવિવાર છે, તો રવિવારે થોડીક વાતો, જે કેવી વાતો ચાલે છે આપણને જ ખબર છે કે એટલે ઘણા બધા ભક્તો એવા છે જે આંખો પર પટ્ટા તો નહીં પણ શું કરી બેઠા છે ખબર નથી. પણ જે વ્યક્તિ એવું કહે છે કે ભાઈ હું લગભગ 30, 35, 40 એવું એ તો મન ફાવે એમ બદલે છે, એ ભાઈ ભીખ માંગીને ફર્યા હતા. અને પછી અચાનક એમની પાસે ખૂબ ચમત્કાર થયો અને એમની પાસે સત્તા આવીને હવે જે આપણા દેશનું આખા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. એમણે અત્યારે પાછું ન્યુઝીલેન્ડમાં જઈને એવું કીધું કે 30 વર્ષ પહેલા હું અહીંયા આવ્યો હતો. એટલે એક તો આ મુદ્દે સાહેબની તમને બાઇટ સંભળાઈ છે, મને બોલ્યા છે. અને બીજી એક વાત, આપણે જંતર મંતર પર જે ચાલી રહ્યું છે, સોનમ વાંગચુક જેવા ભણેલા ગણેલા વૈજ્ઞાનિક અત્યારે 13-14 દિવસ થયા ભૂખ હડતાલ પર છે. પણ સરકારના કોઈ વાળનું પણ એ નથી એમ ચિંતા કે ભાઈ આ દેશની અંદર આવો વૈજ્ઞાનિક કહી રહ્યો છે તો આપણે એના પર કંઈક. એટલે આ બે વિષય પર આજે વાત કરવી છે જે રવિવારના દિવસે. અને હવે પ્રયત્ન કરીશ કે રોજ આ રીતે હું ફનરંગ પર, અત્યાર સુધી તમે રવિના વિડીયો જુઓ, જેની સાથે હું રોજ એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ કે જેના કારણે એવા વિષયો કે જે વિષયોમાં કંઈક વાત કરવી હોય, એટલે એવા વિષયો લઈને હું રોજ પ્રયત્ન કરીશ કે 10-12 મિનિટનો વિડીયો બનાવું. તો આજની શરૂઆત પહેલાં તો આપણે આપણા જે બની બેઠેલા નોન બાયોલોજીકલ મહાપુરુષ જે છે એ દરેક જગ્યાએ જાય એટલે એમનો એક ફિક્સ એજન્ડા હોય કે ત્યાં ભારતીયો ભેગા થાય, વિદેશમાં એ લોકોને બધાને કોઈ ડાન્સ કરે ને કંઈક કરે અને પછી એના પછી એ લોકોની સાથે સેલ્ફી, એકાદું બાળક હોય ને આ બધું આખી સ્ક્રિપ્ટ ફાઇનલ પહેલે ફિક્સ જ છે. ન્યુઝીલેન્ડમાં એમણે કંઈક અલગ કર્યું. જોકે એને પહેલાં ઓસ્ટ્રેલિયામાં હતા, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ત્યાં ગઈકાલે આપણે પરમ દિવસે બતાવ્યું કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં કંઈ બધાએ બહુ વખાણ નથી કર્યા, એમના બહુ અપમાન કર્યું છે મીડિયાએ કે મોદી સાહેબ માટે, પણ એમને એવું બધી ફરક નથી પડતો એમને. એટલે એ આજે આપણા ગયા ન્યુઝીલેન્ડ જઈને એમણે ત્યાંની જે ટ્રેડિશનલ આદિવાસી નૃત્ય છે એનો આનંદ માણ્યો. અને જોતા તો મને એવું લાગતું હતું કે કદાચ આની અંદર પણ એમનો કોઈક હોઈ શકે, કોઈક સંબંધ નીકળે, પણ નસીબ જો કે એમાં ના કાઢ્યો. પણ જો એમને કેવો મજા લીધી આ ડાન્સ જોયા એમને. હવે જે માણસ ટેલિપ્રોમ્પ્ટર લીધા એટલે ટ્રમ્પ સાથે ચિઠ્ઠીમાં જઈને વાત કરે છે, હિન્દીમાં બોલે છે, એ માણસ અત્યારે અહીંયા કઈ ભાષામાં પેલા ભાઈ સમજાઈ રહ્યા છે અને એ સમજી રહ્યા છે. અને આ નૃત્યમાં એટલે એક તબક્કે તો મને એવું લાગતું હતું કે પોતે નાચવા માંડશે કદાચ, પણ એમણે કંટ્રોલ કર્યા. આદિવાસીઓ માકા કરતા હતા, એમાં કદાચ ગાળે આપી દીધી હોય તો ખબર, આદિવાસી ભાષામાં કહી દીધું હોય હા મેરી માકા તેરી માકા, બધું તો એવી બોલે હોય. પણ આપણો બ્રહ્માંડ પુરુષ ત્યાંથી તો અટકે નહીં, એટલે એમણે પછી જેમની એક માત્ર આવડત છે ભાષણબાજી કરવાની, જુમલા ફેંકવાની, એ કરી. એ સાંભળવા જો કેવું બોલે છે. જો भले ही मेरा पहला न्यूजीलैंड दौरा है, लेकिन 25-30 साल पहले जब मैं किसी सरकार में भी हिस्सा नहीं था, सार्वजनिक जीवन में मुझे कोई जानता नहीं था, तब भी मुझे यहाँ न्यूजीलैंड आने का अवसर मिला था. और उस समय मुझे किसी ने गिफ्ट में 3 चीजें दी थी
जो मैं वापस इंडिया लेकर के गया था। एक ये मफलर, एक कैप और एक दस्ताना, क्योंकि ठंड का मौसम था। और उसमें से एक चीज मैं अभी यहां इस कार्यक्रम में भी लेकर आया। ये मफलर जो आप देख रहे हैं, ये 25-30 साल पहले मुझे न्यूजीलैंड के एक साथी ने दिया था। इतने साल में मैंने कई बार इसका उपयोग किया और आज भी इसे बहुत संभाल करके रखा है। સાહેબનું કહેવું એવું છે કે આપણે 25 વર્ષથી જે માણસ છેલ્લા જ્યારથી મુખ્યમંત્રી થયા એના પછીથી જે લોકો પત્રકારો ધ્યાન રાખે છે, જે લોકો જોવે છે, એમણે એક કપડું બીજી વાર નથી પહેર્યું. જે એમણે એક કોટી કે જબ્બો લેંગો એક વાર પહેર્યો અને એ રિપીટ નથી કરતા. એ ભાઈ કહી રહ્યા છે કે ભાઈ 25 વર્ષથી એમણે 30 વર્ષથી કદાચ સાચવી રાખ્યું છે. અને એટલે કદાચ પ્રચાર કરતા હોય કે ન્યુઝીલેન્ડના સ્વેટર સારા આવે છે. એવું હોય, કારણ કે આમનું એમના જ ન્યુઝીલેન્ડની અંદર પત્રકાર, ત્યાંના પત્રકારોએ ત્યાં ખલ્લી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ જે આપણા જે બ્યુરોક્રસીમાં જે બેઠી ગયા છે, મતલબ બહુ ભણી ગણીને IPS IAS બધું થાય ને પછી આવા એન્ટાયર પોલિટિકલ સાયન્સ વાળાના ગુલામ બનીને જાણે કે એ લોકોના આમ તો એ લોકો જ પગાર આપે, કારણ કે ભ્રષ્ટાચાર કરવા દે. એટલે આમ તો સરકાર જ પૈસાના માય બાપ સરકાર જ કહેવાય. એમના માટે પ્રજાજન કંઈ મહત્વના હોતા નથી, એટલે તે ગમે ત્યારે ગમે તે કરી શકે. તો એ ત્યાં ન્યુઝીલેન્ડમાં એક પત્રકાર પરિષદ થઈ આપણા ત્યાંથી એમની જાત મોદી સાહેબ તો એકલા તો જાય નહીં, સાથે હોય ને. તો એને પત્રકારે પ્રશ્ન કર્યો કે ભાઈ મોદી સાહેબ પત્રકાર પરિષદ કેમ નથી કરતા? ભારતના આટલા લાંબા સમયથી રહેલા વડાપ્રધાન અત્યાર સુધી એકે પત્રકાર પરિષદ કેમ નથી કરી રહ્યા? તેમાં એમણે શું કીધું એ તમે સાંભળો. See, it's not appropriate for me as a civil servant to question Mr. Modi's political method. You know, he is a very successful politician. But let me give you some context. So Mr. Modi is, Prime Minister Modi is a quintessential Indian politician. By and large, Indian politicians favor direct, contact with their electorate. And you must remember that the Indian electorate are predominantly rural folk. They want direct contact. They don't like being spoken down to. They don't like being spoken to through intermediaries. And Mr. Modi has perfected the art of direct contact with his electorate. And એટલે આ ભાઈનું મૂળ મુદ્દે કહેવાનું એવું હતું કે ભાઈ મોદી સાહેબ જે છે આટલા બધા લોકોએ ચૂંટી લાયા છે, કઈ રીતે ચૂંટાય છે તો ભગવાન જાણે, કારણ કે વારાણસીમાં પણ ભાજપ, અયોધ્યામાં રામ મંદિર લાયા પછી હરી ગયા, ભાજપ હરી ગયું બોલ. પણ એ પત્રકાર પરિષદ એટલે નથી કરતા કારણ કે એ એમના મતદારો જે ગરીબ ને અભણ ને લોકો છે એમની સાથે ડાયરેક્ટ વાત કરવા માંગે છે, એટલે એના માટે નથી કરતા. હવે અમે સાહેબના વખાણ કરવા માટે આપણે, કારણ કે માયાભાઈ આહિર કહે છે કે કોણ હવે આપણે એક બિસ્કિટ લઈએ છીએ ને પાર્લેજીનું, એમાંય આપણે ટેક્સ ચૂકવે છે. એટલે નાનામાં નાનો ગરીબ માણસ ટેક્સ ચૂકવે છે. આ આપણે જે ટેક્સ ચૂકવેલા પૈસામાંથી 3.5 લાખ રૂપિયા લઈને જે માયાભાઈ આહિર છે તે વખાણ કરે, મફતનું અનાજ દેનારા ગાળો આપે છે. મફતનું અનાજ લેનારા માંગતા તો છે જ નહીં. એના તો ખાલી મોદી સાહેબ જ પોતાની પીઠ થપથપાવે છે, જાતે છાતી કૂટે છે કે હું તો 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપું છું, રોજગાર આપો ને, એનો જવાબ નથી આપતા. હવે એટલે આ ભાઈ જે કહે છે કે ભાઈ મોદી સાહેબ એમના આ મતદારો જે છે એમને સીધી વાત કરવા માંગે, એટલે પત્રકાર પરિષદ નથી કરવા માંગતા, કારણ કે કોઈકના થ્રુ નથી કહેવા માંગતા. એટલે જે પત્રકારો, એટલે જે પેપર છપાય છે કે જે ચેનલોમાં આવે છે કે જે પણ આ રીતના સોશિયલ મીડિયાથી આવે છે, એ બધા પત્રકારો જે કરી રહ્યા છે એ એમના, એટલે અમે જે વાત પહોંચાડે પત્રકાર, એ વાત લોકો સુધી ગળાઈને પહોંચતી હોય છે, એનું એનાલિસિસ હોય. પણ અમે કરે જ છે પત્રકાર પરિષદો, એમની કેરી ચૂસીને ખાવ છો કે તમે આટલા થાકતા નથી, તમારા ગ્લો કેમ છે. સવાલ એવા ના હોય ને, સવાલ તો એવું હોય કે તમે
આટલા દિવસ થયા, 1 મહિનાથી ઉપર થયું, ધર્મેન્દ્ર પ્રધાન વિશે શું તમે વિચારી રહ્યા છો? એ સવાલ હોય ને. એવા સવાલના જવાબ નથી આપવા. આવા એક આખી ટોળકી ભેગી કરી રાખી છે અને અંદર ભક્તોની એમની ગેંગ છે. એટલે આ ત્યાં આવા ઇન્ટરનેશનલ મીડિયામાં જઈને આ રીતનું સ્ટેટમેન્ટ આપે કે ભાઈ મોદી સાહેબ મન કી બાત કરે છે, એ જ પૂરતું છે. મન કી બાતમાં કયા મન કી બાતમાં કામ આવી? મોદી સાહેબે ચલો જેટલા પરીક્ષાના કાર્યક્રમો કર્યા, એ વિદ્યાર્થીઓના રિઝલ્ટ કેમ જાહેર નથી કર્યા? એટલે આ ખોટી વાર્તાઓ છે. અને તમને બીજી વાત એમાં કહું કે આ સરકાર, આ મોદી યોગી મંદિરોની એની વાત કરે છે, ચોરીનું કશું બોલતા નથી. પણ હમણાં ત્યાં એક યુપીના ચૌણોલીમાં મંદિર એક કાળકા માતાનું તોડી નાખ્યું, કારણ કે રસ્તાનો વિકાસ કરવો હતો. એટલે મંદિર તોડવા પહોંચી ગયા, બુલડોઝર અડાડી દીધું અને મંદિરને ધરાશાયી કરી નાખ્યું. કાળકા માતાનું કોઈ પ્રાચીન મંદિર છે એવું કહેવાય છે ત્યાં. હવે આ મંદિર તોડવાનું કારણ કે આમાં વિરોધ કરવાની કોઈ હવે સત્તા રહી નથી કોઈની પાસે. જેવી રીતે મોરબી ને જેતપરમાં જે રીતે તમારા પોલીસને અને કલેક્ટર નક્કી કરીને આવે ને તમારા પોતાના ખેતરમાં એ લોકો થાંભલા ખોળે ને તમે કશું ના કરી શકો, એવી રીતે મંદિર તોડી નાખ્યું આ લોકોએ. કારણ કે એમને રસ્તો પહોળો કરવો હશે, કોઈ કોન્ટ્રાક્ટરની ઈચ્છા થઈ હશે કે ભાઈ થોડોક બહુ ટાઈમથી કમાણી થઈ નથી તો સાહેબ લાવો કે કામ આપો, તો 2-5 કરોડનો ભ્રષ્ટાચાર કરીએ. કારણ કે આપણે રોડ તો ગડકરી સાહેબ એવો બનાવે છે ને કે લખોટી દેખાય જ નહીં તમને. ગડગડે પેલા હેમા માલિના ગાલ જેવા બધું બોલતા હતા ને બધા અત્યારે ગાયબ છે. એટલે આ તંત્રમાં આ ચાલી રહ્યું છે અને એના આપણે સાક્ષી છીએ અને હજી ક્યાં સુધી થવાનું છે ખબર નથી. પણ મંદિરો તૂટે છે, રસ્તા તૂટે છે, મંદિરોમાં ચોરી થાય છે. આપણે બસ આનંદ કરવાનો, કંઈ પણ થાય જય શ્રી રામ એ બોલીને છૂટા થઈ જવાનું આજે. એટલે જો બીજી વાત કરું તો પેલો અભિજીત દીપકે અમેરિકાથી આવીને અહીંયા આવીને જંતર મંતર પર ખાલી એની માંગણી પહેલી તો એટલી જ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. અને એમાં ખોટું શું છે? તમારા સત્તામાં તમે પેપર લીક નથી રોકાવી શક્યા અને એના કારણે આટલા બધા વિદ્યાર્થીઓએ સુસાઇડ કરી હોય, તેજસ્વી વિદ્યાર્થીઓએ, તો કોઈક તો જવાબદાર હોય ને. તો કોઈ જવાબદાર નહીં. એના વિરોધમાં આજે ચાલી રહ્યું છે. તમે જુઓ ત્યાં લોકો કેવા લોકો જોડાય છે. સૌથી પહેલા તો તમને જે સોનમ વાંગચુકની જે ગઈકાલે સવારે એટલે આજે રવિવારે તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં, એમની શનિવારે બપોર સુધીમાં કેવી હાલત હતી. थोड़ा उठने में भी दिक्कत है। लाइन पे एक गिर रहे जस्ट वेट 8 કિલો વજન ઓછું થઈ ગયું છે 14 દિવસની અંદર. ખાલી પાણી પીને ઉપવાસ કરી રહ્યા છે. હવે જે અમિત શાહ અને મોદી, અમિત શાહ બધું ધ્યાન રાખે કારણ કે મોદીને તો આ બધામાં પડ્યું નથી. એટલે મોદીને તો ફરવામાં એનો રાજયોગ અત્યારે ચાલે છે. મોદીને તો શું જેને જે કરવું એ કરે. તો એવા ટાઈમ પર અમિત શાહ અને ગેંગ આખા જંતર મંતરને પ્લાન કરી રહ્યા છે કે કઈ રીતે વેરવિખેર કરાય. કારણ કે આ લોકોને સાપે મારવો છે ને લાકડી પર ના તૂટે એવો ધંધો કરવો છે, પણ એની મળી નથી રહ્યો. કારણ કે બીજા ઘણા પ્રશ્નો છે. પણ અત્યારે ત્યાં જો કેવા લોકો એને કેવું પોતાના પ્રબુદ્ધ લોકો આ બધા જે જોડાયા છે એ બધા ટેલિયા કે સરકારના પેલા ફેંકેલા એના પર ટુકડા પર જીવનારા અને એના પર એમના વખાણ કરનારા જેવા લોકો નથી, પણ જે પોતાનું જમીન ધરાવે છે એવા લોકો ત્યાં જાય છે અને પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. જુઓ, खाओगी तो चिकन पार्टी, बकरा मार के खाओगी तो मदन पार्टी, और देश के युवाओं को मार के खाओगी तो भारतीय जनता पार्टी. લોકો ખુલીને બોલી રહ્યા છે. આ પંજાબનો પ્રસિદ્ધ ગાયક છે, એ પોતે પણ એણે ત્યાં લોકોની સાથે વાતો કરી, લોકોની સમસ્યાઓ પોતે પણ એને ટોપ સિંગર છે, એનું નામ તમે કહું એક જ મિનિટ. એટલે આવા લોકો ત્યાં જઈને પાર્ટી છે આજે ચાલે છે, જંતર મંતર પર પ્રદર્શન ચાલે છે, એમાં જોડાઈ રહ્યા છે. આ છે તેનો પંજાબી સિંગર કાકા છે, જે ત્યાં પહોંચ્યો અને એણે લોકોને સાથે વાત કરી,
ગુજરાતની અંદર અત્યારે ચાલી રહ્યું છે ગુજરાતમાં કે માયાભાઈ આહિરે જે સ્ટેટમેન્ટ આપ્યું પોલીસના કાર્યક્રમની અંદર, પોલીસનો કાર્યક્રમ એટલે પોલીસના ખિસ્સામાંથી પૈસા ના જાય, પોલીસ એ સરકારના પૈસા જે હોય એમાંથી 3.5 લાખ રૂપિયા માયાભાઈ આહિરને આપે એવું આરટીઆઈનો ખુલાસો થયો કે 3.5 લાખ રૂપિયા મેં કાર્યક્રમ કર્યો એટલે જે કલાકાર તરીકે પૈસા મળે એવા આપણને કોઈ પણ એ પૈસા પોલીસ વાળાના ખિસ્સાના ન હતા. બીજી વસ્તુ છે કે એ પૈસા લઈને એમને પબ્લિક ખાલી પોલીસ વાળાને સારું લાગે એના માટે થઈને જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું એ ખરેખર નિંદનીય છે. અને જે કોઈ પ્રબુદ્ધ કે સારું સમજદાર કલાકાર હોય એને આને વખોડવું જોઈએ કે આ તમારે ના બોલવું જોઈએ. એની જગ્યાએ ગુજરાતમાં ઊંધું ચાલી રહ્યું છે. કીર્તિદાન ગઢવી, ગીતા રબારી જેવા ઘણા બધા કલાકારો હવે માયાભાઈ આહિરના સમર્થનમાં બહાર આવ્યા છે. ના, એ તો બોલ્યા છે તો લોકો અમને ટ્રોલ કરે તો ખોટું છે. ગુજરાતમાં કંઈ પણ ચાલે, કારણ કે આ બધાને પછી દરેકના પોતપોતાના કાર્યક્રમો હોય ને એટલે એમને જય શ્રી રામ તો કરવાનું જ છે, ખિસ્સા ભરવાના છે એટલે એ ચાલી રહ્યું છે. પણ ત્યાં બીજા એક કલાકાર આપણા જાણીતા એક્ટર એ પહોંચ્યા અને એમણે બહુ જોરદાર વાત કરી છે. પ્રકાશ રાજ જે વર્ષોથી બહુ મોદી સાહેબને તો જે નહીં ગમતા હોય કદાચ એમની પિક્ચર આવતી હશે ને તો એમનો અવાજ મ્યુટ કરીને જોતા હશે અથવા તો જોતા જ નહીં કે આને પિક્ચરમાંથી બ્લર કરીને હટાવી નાખો. ये जो बोला है जंतर मंतर पर ये सब लोग देख रहे हैं कि ये लोग कैसे खड़े हैं, लगे हैं, इसमें लगे रहो, क्योंकि ये जो गवर्नमेंट है ये आजकल का बात नहीं है, सदियों से यही कर रहे हैं वो लोग. कोई भी सत्ता पे आएगा उनको अकाउंटेबिलिटी नहीं देना है. ये सिर्फ आज का गवर्नमेंट, कोई गवर्नमेंट ऐसे ही है. तो उनको पता होना चाहिए कि आज सवाल उठा रहे हैं लोग और ये भी बोल रहे हैं कि ये सोशल मीडिया है. अरे भाई, आप भी तो व्हाट्सएप यूनिवर्सिटी सोशल मीडिया से ही सत्ते पे आए. तो आपके पास एक हथियार था, हमारा पास नहीं था. अभी वो हथियार हमारे पास आ गया. जिस हथियार से आप सत्ते पे आए उसी हथियार से आपको उतरने करेंगे हम, है ना. वी विल कंटिन्यू दिस फाइट एवरीवेयर, क्योंकि ये रेजिलियंस, ये कंटिन्यूस पूछना ही उनको इरिटेट होंगे. बट किसी वक्त भी एक पल भी वायलेंट मत बनो. वी आर आस्किंग फॉर आवर राइट्स विद लव. वी हैव अ ग्रेट मैन जो हमारे साथ बैठा है, जो खुद दर्द ले रहा है. ये क्या कह रहा है अभी आज सोनम वांगचुक जी कौन है? आप जैसे पॉलिटिशियन नहीं है. दुनिया मानने एक बहुत अच्छा आदमी, वेदर इट इज ह्यूमन राइट्स, वेदर इट इज लद्दाख, वेदर इट इज नेचर. तो ऐसा आदमी आपके साथ खड़ा है तो हमारा जंग, हमारा लड़ाई ठीक है. ये है हमारा क्वालिटी कि हम में सच्चाई है. ऐसे लिए सोनम वांगचुक जैसे लोग आ रहे हैं और मुझे भी कोई नहीं रोक सकता आपके सामने खड़े होने, आपके साथ खड़े होने. એટલે દેશમાં આવા લોકો જે વૈચારિક છે, જે કોઈના ગુલામ નથી, જે સંવિધાનમાં માને છે અને જે ખરેખર લોકતંત્ર આ દેશમાં રહે એવા લોકો આમાં જોડાઈ રહ્યા છે. અને આમાં પોલીસ તંત્ર, પ્રકાશ રાજે કીધું બરાબર છે કે પોલીસ તંત્ર અને આજે બધા ભણી ગણીને સરકારની ગુલામી કરવા માટે અને દરેક સરકારમાં હોય જ છે, પણ આટલું એ લોકોનો ઉપયોગ કરીને પોતાનું વર્ચસ્વ જમાવવું, જ્ઞાનેશ કુમાર જેવા અને CGI પદ સુધી આવા જ લોકોને બધાને બેસાડવા જે પોતાની માત્ર ખાલી ને ખાલી સરકારની જ સેવા કરે, એ માત્ર આ જ સમયમાં ચાલી રહ્યું છે. કારણ કે મોદી है तो मुमकिन है, मोदी है तो सब कुछ मुमकिन है. કારણ કે એ તો કદાચ નીકળે ખરું કે બ્રહ્માજીને સાથે પણ એમનો સંબંધ હતો અને બ્રહ્માજીને એમણે સમજાવ્યું હતું કે માણસના પગ જે છે બ્રહ્માજી કદાચ અહીંયા રાખવાના હતા ખભા પર, એમને તો ત્યાં નહીં રાખો, ત્યાં નીચે રાખો એવું એ કહે. કારણ કે મોદી ગમે ત્યારે ગમે તે કહી શકે છે અને આ દેશમાં અંદર પૂછનાર કોઈ છે નહીં અને એ પોતે કોઈને જવાબ આપનાર છે નહીં. કારણ કે એમને ઘરમાં કોઈ જવાબ નથી આપ્યો તો દેશમાં શું આપવાના. ચાલો ત્યારે એને બસ અત્યારે આટલું જ. જો તમને આ વિષય, આ વિડીયો અમારા ગમતા હોય તો ચેનલને લાઈક અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા લોકો સુધી વાત પહોંચાડજો. બસ અત્યારે તો આટલું જ. ભારત માતા કી જય.